નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની નિયુક્તિ માટે સર્ચ કમિટી બનાવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। સરકાર અને યુજીસીના મળીને 2 સભ્યો નક્કી કરી દેવામાં આવ્યા છે। ત્રીજા સભ્યની પસંદગી સાથે આગામી 10મી એપ્રિલના રોજ મળનારી ઈસીની બેઠકમાં કમિટી ફાઇનલ થશે। ત્યારબાદ 3 સભ્યોની કમિટી વિગતો સરકારમાં મોકલી આપવામાં આવશે। બીજી તરફ યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ હવે ચૂંટણી પૂરી થયા પછી જ જાહેર કરવામાં આવશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। યુનિવર્સિટીના કુલપતિની મુદત આગામી જૂન મહિનામાં પૂર્ણ થવાની હોવાથી સર્ચ કમિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે। અગાઉ બોર્ડ ઓફ વાઇસ ચાન્સેલરમાંથી જે સભ્યની નિયુક્તિ કરવામાં આવી છે તેના બદલે હવે યુજીસીમાંથી એક નામ માંગવામાં આવતું હોય છે। આ સિવાય સરકાર દ્વારા અનેક નામની પસંદગી કરવાની હોય છે, જે બંને નામ નક્કી થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત આગામી 10મીએ સિન્ડિકેટ અને બોર્ડ ઓફ ગવર્નન્સની સંયુક્ત બેઠક બોલાવીને વધુ એક નામની પસંદગી કરી સરકારને મોકલી આપવામાં આવશે।